અને હવે વાત કરવી છે તમારા સ્વાસ્થ્ય સાથે થતા ચેડા, તમારી સાથે થતી લૂંટ અને એમાં સરકારી તંત્રના એક નાનકડા હિસ્સાની સામેલગીરીની. એસટી બસમાં જતા હોય તો એક પર્ટિક્યુલર જગ્યાએ બસ ઊભી રહે છે. દરેકને અનુભવ છે ને, એસટી બસ અથવા તો લક્ઝરી બસ પણ વાત આજે એસટીની કરવી છે. એક પર્ટિક્યુલર હોટલ પર બસ ઊભી રહે અને જ્યાં એસટી બસને રોકવાનો પરવાનો હોય એમાંથી ઘણી હોટલ પર તવાઈ બોલાવાઈ છે. સ્વચ્છતા અને ચીજ વસ્તુઓના ભાવમાં લૂંટની ફરિયાદો ઉઠી હતી અને માર્ગ પરિવહન વિભાગે આ કાર્યવાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતની એવી 27 હોટલ છે જેના પરવાના જ રદ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી કરી સરકાર સ્વચ્છતા અને ગ્રાહકોના હક અંગે ઘોર બેદરકારી દાખવતી હોટલ્સને હવે ચેતવણી આપી રહી છે. જો તમે એસટી બસમાં ક્યાંક જઈ રહ્યા છો, બસ રસ્તામાં કોઈ હોટલ પર રોકાય છે, તો ત્યાંની વ્યવસ્થા, સ્વચ્છતા અને ખાણીપીણીની ચીજવસ્તુઓની ગુણવત્તાનું જરૂર ધ્યાન રાખવું જરૂરી છે. આ અંગેની ફરિયાદો વધતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ હરકતમાં આવ્યું છે. મન ફાવે તેવા ભાવ વસૂલીને મુસાફરોને લૂંટતી તેમજ સ્વચ્છતા પ્રત્યે બેદરકાર હોટલ પર તવાઈ આવી છે. એસટી વિભાગે વિવિધ રૂટની 27 હોટલના પરવાના રદ કરી દીધા છે. એટલે કે હવે આ હોટલ્સ પર કોઈ પણ એસટી બસ નહીં ઊભી રહે. સરકારે જીએસઆરટીસીએ જે નિયમ બનાવેલા છે સ્વચ્છતાના, સ્વસ્થ ખાવાનું મળી રહે, હાઇજેનિક, સાફ ટોયલેટ્સ અને જે નિયંત્રિત લેબલ્ડ ભાવ હોય એ ભાવોથી વધારે અગર કોઈ જો લોકો પાસે ઉઘરાવે તો એની ઉપર ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન વિભાગ એ પગલાં લેતા હોય. જે ગંદકી રાખતા હોય, જે કિચનો સાફ નહીં રાખતા હોય, જે ટોયલેટો સાફ નહીં રાખતા હોય, એવા લોકોની જે ફરિયાદો મળી છે એ ફરિયાદોના આધારે આ રેગ્યુલર પ્રેક્ટિસના ભાગરૂપે અનેક હોટલો કેન્સલ કરવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રી હર્ષ સંઘવીનું માનીએ તો એસટીના યાત્રિકો તરફથી કેટલીક હોટલ્સ સામે ફરિયાદ મળી હતી. આ ફરિયાદો સ્વચ્છતા અને ચીજવસ્તુઓના ભાવને લગતી હતી. ઘણી હોટલ્સ એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલતી હોવાની પણ ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે આવી 27 હોટલ્સ પર એસટી બસો ઊભી નહીં રહે. જે હોટલ્સના પરવાના રદ કરવામાં આવ્યા છે તેના નામ અને જગ્યા પર નજર કરીએ તો તેમાં વડોદરાના સાંસરોદની હોટલ સ્વાજી ઇન, કરજણના દેખાણની હોટલ વિશાલા, ભરૂચના વરેડિયાની હોટલ બસેરા, કરજણના સાંસરોદની હોટલ સતીમાતા, સુરેન્દ્રનગરના અખિયાણાની હોટલ શિવશક્તિ, પાટણના સિદ્ધપુરની હોટલ રોનક, પંચમહાલના દેલોલની હોટલ કિસ્મત કાઠિયાવાડી, મહેસાણાના ઉનાવાની હોટલ ફૂડ લેન્ડ એન્ડ ગેસ્ટ હાઉસ, કરજણના દેથાણની હોટલ રોનક, ભુજના ગાંગોદરની હોટલ નવરંગ એન્ડ રેસ્ટોરન્ટ, વડોદરાના સાંસરોદની હોટલ તુલસી, બાલાસિનોરના દેવ ચોકડીની હોટલ કિસ્મત કાઠિયાવાડી, ખેડાના ગલતેશ્વરની હોટલ રંગોલી, વિરમગામ હાઈવે પરની સર્વોદય હોટલ, પાટણના સુજાનપુરની હોટલ રિલીફ, વડોદરાના હળદરવાની હોટલ ગેલેક્સી ઇન, વડોદરાના લાકોદરાની હોટલ સહયોગ ઇન, વડોદરાના સાંસરોદની હોટલ મારુતિ, ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલી હોટલ માનસી, કરજણના સાંસરોદની હોટલ ડાયમંડ, ગોધરાના દેલોલની હોટલ વૃંદાવન, કઠલાલ નડિયાદ હાઈવે પરની હોટલ શ્રીજી, કરજણના વાલણની હોટલ પ્રાઇમ, પાટણના સિદ્ધપુરની હોટલ ગુરુકૃપા, મહેસાણાના ગણેશપુરાની હોટલ આસોપાલવ, વડોદરાના હળદળવાની હોટલ રોનક તેમજ રાજકોટ ચોટીલા હાઈવે પરની હોટલ સૂર્યોદય એન્ડ રૂમ્સનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે રાજ્યમાં એસટી બસોમાં દરરોજ 27 લાખ મુસાફરો મુસાફરી કરે છે. એવામાં આ યાત્રિકોને હોટલમાં યોગ્ય સુવિધાઓ મળી રહે તે જરૂરી છે. સ્વચ્છતા માટેની આ કવાયત કાયમી રહે તે ઇચ્છનીય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.